હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ. તો આપણે લાસ્ટ વિડીયોમાં 5th નંબરનો પ્રોગ્રામ ચેક કર્યો. હવે આપણે જોઈશું 6th નંબરનો પ્રોગ્રામ, જેમાં આઈડી ફંક્શન યુઝ કરવાનું. ઓકે, તો ચાલો જોઈએ. કીધું છે ક્રિએટ અ પ્રોગ્રામ ટુ ડિસ્પ્લે અ મેમરી લોકેશન ઓફ two variables using id function and then use the identity operator to compare whether the two objects are same or not. मतलब આઈડી ફંક્શનનો યુઝ કરીને એ લોકોના લોકેશન્સ તો ટ્રેક કરવાના જ છે, એન્ડ સાથે સાથે ચેક એ પણ કરવાનું છે કે બંને વેરિયેબલ્સ સેમ છે કે નહીં. ઓકે, તો બંને ઓપરેટર. ઓકે, તો ચાલો જોઈએ 6th નંબર. લેટ્સ સી. કીધું છે વેરિયેબલ 1 હેલો, વેરિયેબલ 2 વર્લ્ડ. પહેલા તો મેમરી લોકેશન પ્રિન્ટ કરવા માટે એક આઈડી ફંક્શન છે, એને યુઝ કરીને જસ્ટ ખાલી વેરિયેબલનું નામ પાસ કરો એટલે આઈડી મેમરી લોકેશન ત્યાં શો થશે. ઓકે, તો ફર્સ્ટ એન્ડ ધેન સેકન્ડ પ્રિન્ટ, પછી ઇઝ ઓપરેટરનો યુઝ કર્યો. ઇઝ ઓપરેટર કેમ યુઝ થાય છે કે ભાઈ આ અને આ મતલબ કે નંબર 1 અને નંબર 2 બંને સેમ છે કે નહીં એ ચેક કરશે. કેવી રીતે? ઇફ વેરિયેબલ ઇઝ વેરિયેબલ 2, મતલબ વેરિયેબલ 1 અને વેરિયેબલ 2 બંને સેમ છે, અથવા તો વેરિયેબલ 1 એ જ વેરિયેબલ 2 છે. તો અગર હા તો બંને સેમ છે, અગર ના બંને ડિફરન્ટ છે, પછી અહીંયા વેરિયેબલ 1 અને વેરિયેબલ 2 ઇઝ નોટ, મતલબ કે વેરિયેબલ 1 એ વેરિયેબલ 2 નથી, તો આ પ્રિન્ટ કરો. અગર છે તો આ પ્રિન્ટ. એકદમ ઇઝી પ્રોગ્રામ છે, ચલો જોઈએ. મેમરી લોકેશન સેમ, મતલબ કે ભલે ને વેરિયેબલ સેમ ટાઈમ પર બી કેમ ના ક્રિએટ થયા, બટ માઇનર મિલી સેકન્ડ્સ ના લીધે તમારા લોકેશન ચેન્જ થઈ શકે. ઓકે, તો આમાં શું કીધું છે કે 60 અને અહીંયા જો અલગ છે 58, એટલે આ વેરિયેબલ ડિફરન્ટ રેર કેસમાં જ સેમ આવી શકે, અગર એ બી કોઈ એક પર્ટિક્યુલર ઓબ્જેક્ટ ના હોય તો, લાઈક કોઈ લિસ્ટ હોય એ રીતે. આને ફરી એકવાર રન કરીએ તો શું આ વેલ્યુ ચેન્જ થાય છે? તો વેલ્યુ ચેન્જ થઈ. કેમ? પ્રોગ્રામ ક્લોઝ કરો એટલે વેરિયેબલ ત્યાંથી હટી જાય, વેરિયેબલ મેમરીમાંથી રિમૂવ થઈ જાય, લોકેશન ફ્રી થઈ ગયું. ફરી પ્રોગ્રામ રન કરો એટલે પાછા એને અલોકેશન મળે છે. અલોકેશન મળે એટલે નવી મેમરી અલોકેશન થાય, જગ્યા અલોકેશન થાય, એટલે આઈડી પણ ચેન્જ થઈ જાય. ઓકે, તો આ હતો આપણો 6th નંબરનો પ્રોગ્રામ. એકદમ ઇઝી પ્રોગ્રામ છે, ખાલી આઈડીથી લોકેશન ફાઇન્ડ કરીને મેચ કરાવવાનું. ઓકે, તો મળીએ છે વધુ એક નવા વિડીયોમાં નવા પ્રોગ્રામ સાથે. થેન્ક યુ.